નમસ્કાર મિત્રો, એકે આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે 45 દિવસ થયા છે જે લીલો પડવા સણને, અને આપણે આની અંદર આજે છે રોટાવેટરની ટ્રાય કરી, પણ રોટાવેટર આવેલું નહીં, એટલે આપણે પહેલાં રાહ પાકી છે ટ્રેક્ટરની, અને 5-7 દિવસ પછી પાછું રોટાવેટર રાખશું. તો તમે હાઇટ પણ જોઈ શકો છો. આપણે આજે 45 દિવસ થયા છે. 45 દિવસે આવી ગયું, તો પણ એની હાઇટ તમે જોઈ શકો છો. એટલે એમ કહીએ તો આનું ખૂબ જ પ્રમાણ સારું છે કે જે આપણે સેન્દ્રિય કાર્બન વધારવામાં. એટલે હવે આગળ તમને હજી બતાવું. તો મિત્રો, આ તમે જોઈ શકો છો. આનો રાપ પાકવાનો મતલબ એ છે કે આના મૂળ છે એ વધારે હોય છે, પણ જો આ રીતના મૂળ છે એ તૂટી જાય અને અડધાથી વધારે પણ મૂળ હોય છે એ જમીનની અંદર રહી જાય, એટલે એ ખૂબ જ ખાતરમાં ઉપયોગી છે. તમે જોઈ શકો છો. આ અત્યારે ટ્રેક્ટર ચાલુ છે. ખૂબ જ સારી હાઇટ છે. ઘણા બધા ખેડૂત મિત્રોએ આ વખતે લીલો પડવાશ કર્યો હતો, પણ આવી હાઇટ બહુ ઓછી જોવા જડે છે. આજે 45 દિવસ જ થયા છે. જોઈ શકો છો તમે. આ સ્ટાર્ટિંગમાં જ્યારે રોટાવેટર રાખ્યું હતું, પણ એમાં રોટાવેટરની અંદર ભરાઈ જાય છે જે બપોર પહેલાં. આ બપોર પછી પાછી રાપ ચાલુ કરી છે. ઊંચાઈ છે એ જ્યારે ટ્રેક્ટર હાલશે અને તમે જોશો ત્યારે જ તમને વધારે ખબર પડશે કે આની ઊંચાઈ કેટલી છે. આ તમે જો ખાલી હજી તો આ ભૂકો કેટલો થઈ ગયો છે. 3-4 કલાક પહેલાં જ આખ્યું હતું, એટલે આને પણ સડતા વાર નહીં લાગે. આમાં એક વખત ખાલી હજી એવું હશે તો ડીકમ્પોઝર મારી જશું સ્પ્રે, એટલે સાવ બધું સડી જશે. પછી આ ખાતર હશે એ સમજી લ્યો ખાતર બની ગયા પછી 5 વર્ષ લગી કોઈ ખાતરની જરૂર ન પડે. તમે આમાં જોઈ શકો છો કે કેટલી હાઇટ છે. આપણે રૂલ વાહે ફિટ રાખ્યું છે કે જેથી કરી અને ભરાય નહીં બીજો. એટલે મિત્રો, તમે આ જોઈ શકો છો કે આપણે જે લીલો પડવાશ છે આખું ખેતર કમ્પ્લીટ કર્યું છે. થોડુંક આમાં જો વધારે હાઇટ હોય તો થોડોક ટાઈમ સડતા વધારે લાગે, પણ સડી તો જાય જ છે. એટલે ખાસ કરીને વિડીયોની અંદર બતાવવાનું એ કે લીલો પડવાશ કરવો ખૂબ જરૂરી છે. આ વખતે ના કર્યો હોય તો આવતા વખતે કરજો. સણનો જ લીલો પડવાશ કરજો, એમાં વધારે સારું છે. સણ અને ઈકળ બંને સાથે રાખીને કરો તો પણ વધારે સારું. તો મિત્રો, આ સણ છે એ આમ તો લીલા પડવાશમાં એ કામ આવે, અને જે આપણે એમ કહીએ છીએ કે જે કોથરા કે જે બારદાન બને છે એ પણ આમાંથી જ બને છે. કઈ રીતના બને? તો જે આ ઝાડ છે આખું સમજી લ્યો, તો આ ઝાડની અંદરથી જે પાન છે એ સુકાઈ જાય. હજી આને ઊભવા દેવો પડે 15 થી 20 દિવસ. પછી આમાં ફ્લાવરિંગ આવે અને સીંગું પણ આવે. સીંગું છે એ વીણી અને બી થઈ જાય છે, અને આની અંદર જે રેસા હોય છે જે હું તમને બતાવું. તો જો મિત્રો, આ રેસા હોય છે. આ લાકડું છે એ નીકળી જાય અને રેસા અલગ થઈ જાય. આ સમજી લ્યો અત્યારે હજી આને 20-25 દિવસ અથવા મહિના દી લગી ઊભા રહેવા દેવાના. પછી આને વાઢી અને સીંગું વીણી અને આ જે છે એને પાણીમાં પલાળવાના 5 દિવસ. એટલે આ રીતના આખી રેસા છે એ અલગ થઈ જાય. તમે જોઈ શકો છો. જે આપણે કોથરા બને છે કે જે આપણે સુતેણી કહીએ છીએ, અલગ અલગ ભાષામાં અલગ અલગ હશે ના, કે જે કોથરા ખીલવાની આવે સુતેણી, એ આમાંથી જ બને છે. જે આ પટ્ટો હોય છે આ બહુ પટ્ટો મજબૂત હોય.
એટલે આપણે તો એમ પાક લેવા માટે નહોતું, પણ આપણે લીલો પડવાશ માટે હતું. બાકી એ જ મજબૂત હોય, બાકી આ જે કટકણું હોય તમે જોઈ શકો છો, આ અંદરનું જે હોય એ સાવ કટકણું હોય છે. આ જે છે એ જ રેસા હોય છે એના. તો મિત્રો ખાસ એના માટેનો જ આ વિડીયો હતો કે જેથી કરી અને આપણા ખેડૂત મિત્રો છે એને જાણવા જડે કે કેટલી હાઈટ કરવાની. ઘણા બધા ખેડૂત મિત્રો છે એને 45 દિવસ લગીને જે એમ કહે તો રાખ્યા છે, પણ આની અડધી જ હાઈટ થઈ છે, જે આપણે ફોટા અને વિડીયો મોકલતા હોય એ પ્રમાણે. પણ આપણું પડાની અંદર ઓર્ગેનિક છેલ્લા 7 વર્ષથી કરીએ છીએ, એટલે એમ કહે તો પાક બરતો નથી કોઈ પણ હોય એ. ઉનાળાની અંદર પણ જે લીલા છે તમે જોઈ. એટલે મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો ને. આ વિડીયો તમને ગમ્યો હોય તો દરેક ગ્રુપમાં શેર કરી દેજો. અને ખાસ કરીને કોઈ અન્ય તમારો ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જાય. વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી મળી જશે. અને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય ગૌ માતા.